જે પુરુષ પણ ઈર્ષા છોડીને આપના પણ ચરણમાં પણ આવે છે અને આપનું પણ ભજન કરે છે, તેને કોઈ દિવસ જ પણ દુઃખ થતું જ નથી. એ પણ ભાવ સાગરથી પાર ઉતરી જાય છે. હે ભગવાન, જો તમારું કોઈ નામ લઈ લે તો એ ભવ સાગરથી પાર ઉતરી જાય છે, અને ડૂબી ગયો હોય તો પણ એ પાછો આવીને તરવા લાગે છે. ભક્તિ માટે પણ પ્રસન્નતા પણ પૂર્વક ભજન જ સ્મરણ કરે છે, તેઓ આપની પણ ગતિને પણ પામી જાય છે. હે રામ, આપ પણ આદિત્ય અદ્ભુત સ્વરૂપ વાળા છો અને સમર્થ વાળા છો. જગત ગુરુ પણ સનાતન ધર્મને પાળનારા છો, અને દુર્લભ ભક્તિને માટે પણ કલ્પવૃક્ષ સમાન પણ છો, અને સુખપૂર્વક યોગ્ય છો. અનુપમ પણ રૂપવાળા છો. હે સીતાના પતિ, હું આપને પણ પ્રણામ પણ કરું છું, અને સ્તુતિ આદર સહિત કહું છું કે આપના ભક્તોથી પણ યુક્તિ થઈ આપને જ પણ એને પવિત્ર કરી દો છો. હે ભગવાન, ગમે એવો ભગત હોય તો એ પણ તમારું નામ જપવાથી પવિત્ર થઈ જાય છે. બોલો રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સ્તુતિ કરી શિર નમાવીને અંતર્મુનિએ પણ હાથ જોડીને પણ કહ્યું કે હે નાથ, આપ મારા આશ્રમમાં પણ ચરણ વિંદન પણ કર્યા, તે નિત્ય પણ પૂજીશું. જન્મ જન્મ પણ આપના ચરણ કમળમાં જ પ્રેમમાં પણ અંકિત પણ કરીશ. આ પ્રકારે પ્રેમથી પણ અંતર્મુનિ સ્તુતિ કરવા મળ્યા કે હે ભગવાન, હું તમારા ચરણને પણ હું કાયમ પૂજા કરીશ. હે પ્રભુ, પછી અંતર ઋષિની પત્ની અંસોયાએ પણ ચરણનો સંસ્પર્શ કરીને પણ જાનકીજી પ્રેમપૂર્વક જાનકીજીને મળ્યા. જાનકીજી સર્વ પણ લોકની પણ સુખદાતા હતી, અને લોકોને પણ આનંદ આપનારી માં ભગવતી છે. જાનકીજી છે એ માં પણ છે, ભગવતી છે. અને મુનિની પત્ની પણ જોતા જ જાનકીજી પણ અતિ પ્રસન્ન પણ થઈ ગયા, અને ઋષિ પત્ની પણ ઘણું સુખ પણ મળ્યું હતું. તેમને જાનકીજીને પાસે પણ બેસાડી ઉત્તમ આશીર્વાદ પણ આપ્યા, અને દિવ્ય આભૂષણો પણ પહેરાવ્યા. આ પ્રકાશિત રહ્યા હતા આવા આભૂષણ હતા એની પાસે, અને આભૂષણ પણ અનસૂયાએ જાનકીજીને પણ પહેરાવ્યા. ગરુડને પણ જોઈને જેમ પણ શ્રાપ નાસી જાય છે, તેમ જેને પણ દેખતા જ દુઃખ દૂર થઈ જાય છે, તેવા જ વસ્ત્ર પણ પહેરાવ્યા હતા. આ રીતે અદ્ભુત પવિત્ર ને વસ્તુઓ પણ જાનકીજીને આપી. પછી મીઠા પણ વચન પણ જાનકીજીને સમજાવીને કહ્યું કે આ વખતના જ આ પણ આભૂષણનું વર્ણન થઈ શકે તેમ પણ નથી. આ પણ દિવ્ય આભૂષણ છે. હંસોયાજી પછી સીતાનો હાથ પોતાના પણ હાથમાં પણ લઈ તેમને પણ મધુરતાથી પણ સ્ત્રી ચરિત્ર કહેવા લાગ્યા કે જાનકી જનકનયા જગતમાં છે. માતા પિતા પણ બધું હિતકારી હોય છે, પરંતુ તે બધા પણ માયા દીત ફળ આપનારા હોય છે. જ્યારે પતિ તો પણ આ પદને ફળ આપનારો હોય છે. માટે સ્ત્રી પતિને પણ પરમેશ્વર માનીને તેની પણ નિરંતર પણ સેવા કરે છે. સેવા પણ કરે છે. તે સ્ત્રી ભક્તિ
જે પણ અને સ્ત્રી પતિની સેવા કરે એને પણ પ્રેમતા મળે, પણ પતિની સેવા નથી કરતી, પતિને પણ છેતરીને પણ બીજે પણ જાય છે તે પણ અધમ કહેવાય છે. તે દુઃખ અને સમય પણ દુઃખી થઈ જાય છે. અને ધર્મ મંત્ર અને એ સ્ત્રી આ પણ 4 પ્રકારની પણ હોય છે. જે સ્ત્રી કદાચ પતિવૃદ્ધ હોય અને રોગી પણ હોય અને મૂર્ખો કે પણ નિધન પણ હોય કે અંધ હોય કે બહેરો હોય કે બબડો હોય કે બહુ જ ક્રોધી પણ હોય કે પુરુષવહજ હોય, એવો પણ પતિની પણ જેને સ્ત્રીએ પણ સેવા પણ કરવી જોઈએ, તેનું પણ અપમાન નહીં કરવું જોઈએ. અને જે અપમાન કરનારી સ્ત્રીને નરકમાં પણ પડવું પડે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જે પણ સેવા કરતી છેતરીને આમ તેમ રખડ્યા કરે છે એવી સ્ત્રીને નરકમાં પણ પડવું પડે છે. એને એવો પતિ ગમતો નથી, ગઈઢો કે લૂલો કે માંદો હોય કે બીમારો, એને પણ છોડીને પણ જ્યાં ત્યાં પણ ભાગ્યા કરે છે. એ સ્ત્રીને ભગવાન ખરેખર નરક જ આપે છે. જે પણ ભગવાને લખ્યો હોય તો જુવાન હોય ને તો પણ ગઈઢો થઈ જાય હકીકત તે. એટલે આ બધું ભગવાને લખ્યું હોય છે કે આની હારે જ તારા લેખ લખેલા છે. જ્યાં સુધી એની હારે લેખ હોય એમાં કોઈ મેક મારી નહીં શકે. એટલે જે તમને પણ તમારા મા બાપે પણ આવ્યા એ પતિ પણ તમારો ભગવાન જ હોય છે તેમ પણ માનવું જોઈએ. પતિના પણ ચરણ પ્રેમ પણ કરવો જોઈએ. એ સ્ત્રીનો પણ મોટો એ ધર્મ છે કે જેમ પતિ કહે તેમ પણ કરવું જોઈએ. અને પતિવ્રતના તો સ્ત્રી આના પ્રકાર છે અને ગોઠ સ્વભાવવાળી પણ હોય છે. વેદ પુરાણ તેને પણ માને છે. હે જાનકી, તમે તો એક અંગરાથી જ સાંભળો, 4 પ્રકારની પણ પતિવ્રતના સ્ત્રીઓ હોય છે. તેને પણ ઉત્પન્ન પણ કરી છે. મધ્ય નીચ અને પણ હલકી આ પણ સ્ત્રીઓ લક્ષણ પણ કહું છું. દરેક જુદા જુદા પણ લક્ષણવાળી હોય છે. જે ઉત્તમ કક્ષાની પતિવ્રતના સ્ત્રી હોય છે તેને મનમાં પણ આવો ભાવ હોય છે કે જગતમાં પણ મારે માટે પતિ એ જ પણ મારો પરમેશ્વર છે. પતિ સિવાય મારે પણ અન્ય પુરુષનું પણ મુખ નથી જોવું. અને મધ્ય કક્ષાની પણ સ્ત્રી પુરુષને પણ ભાઈ પુત્ર કે પિતાના પણ ભાવથી પણ જુએ છે. તે પોતાના પણ સમાન વીર્યનો પણ હોય તો ભાઈ પણ માને છે. અને મોટા હોય તેને પણ પિતા પણ માને છે. અને ઉંમરના હોય તેને એની ઉંમરના હોય તેને પણ પુત્ર સમાન પણ માને છે. ધર્મ અને કુળનો પણ વિચાર પણ કરે જ. સ્ત્રી મર્યાદામાં પણ રહે છે. તે પણ અતિ પણ સામાન્ય પતિવ્રતના પણ હોય છે. શ્રીમાં જ કહું છું કે જે ભયથી કે અવસર ન મળતા જ પતિવ્રતના રહે છે તે પણ અધમ પતિને પણ અધમ ગણવામાં પણ માહિર હોય છે. પતિ સાથે પણ વિશ્વાસઘાત પણ કરી પ્રેમપૂર્વક પણ સેવનારી સ્ત્રી સો કલ્પ સુધી રેવ્યુ નરકમાં પણ પડે છે. જે સ્ત્રી ધણીને છેતરીને આમ તેમ ભાગે છે, કારવે છે, એ સ્ત્રી પણ નરકમાં જ પડે છે. એને મરે ને પછી એને કોઈ દી સ્વર્ગ મળતું નથી. એને નરકમાં તે ડૂબકી મારવી પડે છે.
એવું ગણવામાં પણ આવ્યું છે. પતિ સાથે પણ વિશ્વાસઘાત પણ કરનારી વર પુરુષ પણ સેવે છે. સ્ત્રી સૌ પણ કલ્પ સુધી રહેવું નરકમાં પણ જે પડે છે. જરાક સુખ માટે સેંકડો કરોડો પણ જન્મ સુધી દુખીને દુખિત પણ રહે છે. જેવી અધમ કોણ છે, એવી અધમ કોણ સ્ત્રી છે જે સ્ત્રી છળ કપટ પણ કરે છે અને અડપતિ પતિના પણ ધામ. એટલે પતિ કાંઈ પણ બોલે તેને ગચકાવા મળે, ઉચકાવા મળે. એવી પત્ની પણ ને જન્મ ત્યાં પણ યુવા અવસ્થામાં જ તેનો પતિ મરી જાય છે, નહીં તો પોતે વિધવા થઈ જાય છે. કારણ કે એને ભગવાનની પાસે એવું જ માગ્યું કે જ્યાં ત્યાં રખડવામણી પતિ હતો તો એટલે ભગવાને કીધું કે કાંઈ નહીં, અમે તો તું આવી જ છો એટલે કાંઈ નહીં. ભગવાને એના પતિને તો લઈ લીધો, પણ આ જ્યાં ત્યાં પછી ભટકવા મળી. પણ પછી એને મનમાં વિચાર આવે પણ નહીં, તમારું પગલું ખરાબ ભરાઈ જાય ને પછી તમે લાખો વિચાર કરો તોય તમને કંઈ કામ ન આવે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય, કેશવ કલમલિહારી બાપાની જય. બાપા સીતારામ સીતારામ સીતારામ. જન્મો જન્મો પણ તેને પણ આવો જ પતિ મળે છે. આવી જ રીતે તે પણ કોઈ બી અવતાર લે પછી એને આવો જ પતિ મળે. કીડા મકોડાના અવતાર થાય કે પછી બળદના ને ગાયના અવતાર થાય કે પછી એને હજારો વર્ષ સુધી એને આવો ને આવો અવતાર મળ્યા. અને આવીને આવી જ નદીઓમાં, રેવતી નદીમાં પણ એને ડૂબકી મારવી પડે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. પુનવાનું પણ કહ્યું, આપની પણ આજ્ઞા પણ હોય તો બીજા જન્મનું, ત્રીજા જન્મનું પણ કીધું. પછી રામચંદ્રજી પછી જે સ્ત્રીએ જે કર્મ કર્યા, હારા કર્મ કર્યા તો એને પણ સારો યશ પ્રાપ્ત ત્યાં થાય છે. જ્યારે પણ ઉપર જાય તો એને સારો યશ મળે કે કાંઈ નહીં. એને સારી યોનિમાં ભગવાન અવતાર આપે પછી એને પણ ડૂબકી નથી મારવી પડતી. આ સાંભળીને જાનકીજી પ્રેમ પણ સુખી પણ પામ્યા અને પ્રેમથી પણ તેમના ચરણમાં પણ નમી પડ્યા હતા હંસોયામાંના. રામ પછી પણ રામે મુનિવીર્યને પણ કહ્યું કે આપની પણ આજ્ઞા હોય તો બીજા પણ અમે વનમાં જઈએ. તે પણ શ્રેષ્ઠ મુનિ, આપ મારા પણ પ્રેમ કૃપાળુ છો અને સેવકો પણ જાણી સ્નેહ પણ જાળવજી રાખજો. આ કરુણા નિધાન પ્રભુ રામચંદ્રજીની પણ અમૃતવાણી સાંભળી જ્ઞાન મુનિ પણ બોલ્યા. બ્રહ્મા શંકરને પણ શંકાદિક સર્વ પ્રેમ પરમાર્થ વાદીઓ અને નિત્ય જેમની પણ કૃપા થાય છે તેવા જ પણ આપ શ્રી રામચંદ્રજી છો. આપ તો પણ નિષ્કામના છો અને પુરુષમાં પણ ચડિયાતા છો. અને આપણે બધાને પણ તમે આ બધાને પ્રિય થઈને જો છો. હે રામ, દીન વત્સલ્ય ભગવાન છો. તો આપ મને પણ લક્ષ્મીની પણ ચતુરાઈની પણ ખબર પડી, જેણે બધા દેવોને પણ છોડી આપને પણ સેવ્યા છે. તે સમાન પણ મહાન કોઈ પણ નથી. તેના શીલ અને સ્વભાવ આવા પણ કેમ ન હોય? હે પ્રભુ, એનો સ્વભાવ કેમ ન હોય? ઋષિ કહેવા મળ્યા કે તમે આ પણ બધા તમે મને પૂછ્યું, એ પણ મારી માટે ગર્વ છે
કે બધું તમે જાણનારા છો, છતાં મને પૂછો છો ભગવાન કે મારે હવે ક્યાં વનમાં જાવું. મેં પણ હવે લક્ષ્મીની ચતુરાઈ જોઈ લીધી છે. હે પ્રભુ, સમાન પણ મહાન પણ તમારી સમાન મહાન કોઈ નથી. શીલ અને સનેના તમે ધામ છો. રામથી કેમ પણ કહેવાય કે હે નાથ આપ હવે પણ જાઓ. હે સ્વામી, આપ તો સર્વજ્ઞાતા છો અને અંતર્યામી છો. આપ જ વેદોને પણ પુરાણોમાં કહેતા મુનિ રામચંદ્રજી પ્રભુ સામે પણ એકટી જ જોઈ રહ્યા હતા. મુનિ પણ અત્યંત વિભોર પણ બની ગયા હતા અને શરીર પણ રોમાંચિત થઈ ગયું હતું. નયનોમાં પણ આંસુ ભરાઈ આવ્યા હતા. મુખમાંથી કંઈ બોલી શકતા નહોતા. મુનિ પણ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં આવો તે કેવો પણ જપ તપ કર્યા હશે કે જેથી પણ રામચંદ્રજી પ્રભુનાથ પણ દર્શન કરવામાં હું ભાગ્યશાળી બન્યો છું. ખરેખર જપ તપ યોગ અને ધર્મના પણ આચરણથી જ કોઈ પણ મનુષ્ય પરમાત્માનું પણ દર્શન પામી શકે છે. પ્રભુ રામચંદ્રજીના જ પવિત્ર ચરિત્રનું તુલસીદાસ જે નિરંતર વર્ણન કરે છે અને ગાય છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જેને ભગવાનના દર્શન થાય, જેને ભગવાન આપોઆપ દર્શન દેતા હોય ને, એનું ચરિત્ર અલગ જ હોય છે અને એને પણ આગલા ભાવમાં ખૂબ પુણ્ય કરેલું હોય છે. જેને એટલું બધું પુણ્ય હોય છે કે એના પણ કુળના પિતૃના બધાય પણ બહુ પુણ્ય કરેલા હોય તો આ માણસને ભગવાનના પણ દર્શન થાય. હકીકત ભાગશાળી હોય એને જ થાય. મારા પપ્પાએ છે ને, અમે નાની નાની હતા પણ મારા 12 વર્ષથી લગ્ન થઈ ગયા પછી અમે 15, 16, 17મા વર્ષે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. મારા પપ્પા ઓફ થઈ ગયા ને થતા ત્યારે એને મારા પપ્પાએ બસ એક જ રટન લીધું હતું, મારી દીકરી રમાબાને તેડાવો, ખંભાને તેડાવો, રમાબાને તેડાવો. મારા પપ્પાએ એવું વેણ લીધેલું. પણ પછી દેવ થઈ ગયા ને પછી મારા પપ્પાને ભગવાન એકવાર મોકલેલા. ભગવાન મોકલેલા નહીં પણ ભગવાન પોતે આવેલા. રામ, લક્ષ્મણ ને સીતા પોતે આવેલા હતા. એટલે હું પણ હોતી હતી ત્યારે ભગવાન બપોરે એટલે આવ્યા એટલે કીધું કે રમાબા, એ રમાબા જાગો, એમ કે હું કરો બેટા? એટલે મેં કીધું હું હોતી છું બાપા. એટલે તરત જ એને કીધું પણ તમે જોવો મારી પછવાડે જોવો કોણ આવ્યું તમારે ત્યાં. જ્યાં અમે જોઈ ત્યાં રામ, લક્ષ્મણ ને જાનકી. એટલે હું પગે લાગીને સાંજ ઉભી ત્યારે મને કોઈ કંઈ ખબર પડતી નહોતી કે ભગવાન હું કહેવાય, રામ હું કહેવાય. ખરેખર આવી બુદ્ધિ નહોતી. હું તમને આ સત્યની વાત કહી દઉં. એટલે મેં દર્શન કર્યા એટલે રાજી થઈ ગઈ કે સારું થયું, મારા બાપા આવ્યા તો ખરી મારા ઘરે. બસ એમ, બીજી કોઈ આમ નહીં કે ભગવાન છે હું એને પગે લાગુ. આ તો એવી કાંઈ બુદ્ધિ નહોતી. હકીકત જોઈ લીધું, કાઢ્યું. મારા બાપા પછી વૈયા ગયા ભગવાનની હારોહાર પાસાય તે. એટલે ત્યારથી પણ જ્યારે મને રામાયણ વાંચવા મળી અને મને અક્કલ આવી કે ભગવાન કોણ છે ત્યારે એમ થયું કે હું કેટલી કિસ્મતવાળી છું કે મારા બાપાએ મને એમ કે ભગવાનના દર્શન. આજ મારા 17 વર્ષની ઉંમર હતી ત્યાં મને ભગવાન રામ, લક્ષ્મણ ને જાનકીના દર્શન કરાયા હતા મારા બાપાએ. એટલે અમે આજ બી હું મારા એમ કે આ દેહને હું ધન્ય માનું કે આ દેહ કયા પ્રકારનો છે કે ભગવાનના દર્શન થાય કે હું રામાયણ વાંચું છું. અને કરટાણે ભય રામાયણ વાંચવાની બદલે કામે જવું પડે. આ તે મેં કામ ખૂબ કર્યું છે. મેં ખૂબ રાતને દીધો ઢોઢ. મેં કોઈનું હરામનું નથી ખાધું ને હરામનું લીધું નથી. મારો એવો જીવ નથી કે મારે કોઈનું જોતું. મારે કોઈનું જોતું જ નહોતું. મારું નાનેથી ને જા સપા કે મારે કોઈને જોતું. એ ભગવાન તું દે ને એ જ અમારે ખાવું છે. દુઃખ જેટલું નાખવું એટલું નાખ. પણ પછી પણ અમને સારું કરજે. મારે અંત સમય મારો જાય ને ત્યારે પણ સારું જ મારે જોઈએ કે હું તારું ભજન કરી શકું. એ ભગવાન હું તારી જાત્રા કરી શકું એવું કરજે. નાનેથી મારો આવો જ વિચાર હતો. ભગવાને ખરેખર મારી આટલી ઉંમરમાં ભગવાન રામે મારું માટે કૃપા કરી કે જેથી હું એનું ભજન કરી શકું. તું માયા મિલકત તો આજ છે ને કાલ નથી. ચાલી જાય ને ચાલી આવે. ઘણી વાર ગઈને ઘણી વાર આવે. એનો કોઈ મને અફસોસ નથી. પણ મને મારા ભગવાન છે ને બસ મારા હૃદયમાં વસે તો જ હું મારા ભગવાનનું ભજન કરી શકું. મને અયોધ્યા જા ને તો ન્યાય સાધુ સંતો એમ કહે તું નિરખી એને જોજે હો ઠેક ઠેકાણે. તો ત્યાં ભગવાન હમણાં એમ કે આવે છે એમ રામ. ત્યારે હજી મંદિર નહોતું થયું ત્યારે 2-4 વાર
કે પછી હું જોયા કરું. પણ કોઈ કોઈ રૂપમાં પછી આમ એમ થાય કે ભગવાન છે અને એમ સત્ય છે. અને ભગવાનના પણ મને દર્શન ચિત્રકૂટમાં પણ થઈ ગયેલા હતા, કારણ કે હું ત્યાં રામાયણ વાંચતી હતી ને તો ત્યાં પણ મૌન મુનિ હતા, એટલે એ બોલતા જ નહોતા. એને 2012માં એ બોલતા જ નહોતા, ત્યારે પણ મને મળેલા. અને પછી પાછા અહીંયા કુંભ હતો તો કુંભમાં પણ મને મળેલા. એટલે ત્યારે પણ એને મને મન મુનિએ કીધું, કુંભ હતો ત્યારે, કે હે માતાજી, મેં કીધું હા હું રામાયણ વાંચતી અહીંયા કાંઈ એટલે રામાયણ પછી હનુમાન દાદા આગળ મૂકી દેતી, બહુ મોટી હનુમાનજી દાદાની મૂર્તિ છે. પછી એને કીધું કે આજ તમને રામ મળવાના છે. મેં તમે હું વાત કરો, તમે પણ બોલો છો એક ફેરી, તમે તો મૂંગા છો. તો કે ના, મને ભગવાને કીધું તો એને કહી દે એમ. એટલે મને કીધું એને કે હનુમાનજી મહારાજ બી બોલ્યા કે જાઓ એમ કહી દેજે એને. એટલે મેં કીધું કાંઈ નહીં, હું તો રાજી થઈ ગઈ કે રામ મળશે. મેં ક્યારે મળશે? તો મેં કીધું એનું પ્રમાણ રામ મળશે એવું મેં કીધું. તો કે તમને આવીને તમે જે ગીત ગાશ ને કાયમ મન કે ઘરે રામાયણ વાંચીને, એટલે એ તમને ઈશારેથી કહે. મેં તો હું તો તિલકનું, પણ હકીકત જ તે મને તો મેં એની મોઢે નહોતું કીધું, પણ મનમાં મેં કીધું હું તિલકનું જ. પણ હકીકત રામ આવ્યો ને એટલે મેં કીધું એમ કે તિલક કર એમ. એટલે હું એકદમ રામાયણ વાંચતી ઊભી થઈ ગઈ. એટલે પછી મેં અમે ઘણાય હતા. એટલે મેં તમે કોણ છો? તો કે હું રામ છું, એમ મને તિલક કરી દે. એટલે બધાય અમે પરિવાર હાથે કુટુંબ, મારી બાન બધાય ભાણિયા ભાણક્યું, મારું પાણીધરાવાળા કુટુંબ મારું બધાએ જ બેઠા હતા. અમે 30-40 જણ. એને એમ કીધું કે તિલક કરી દે. એટલે મેં તિલક કર્યું ને ભગવાનને. પછી તરત અલોપ થઈ ગયા. પણ મને ત્યારે બી એમ થયું કે બસ હે ભગવાન, મારે બીજું હું જોઈએ, મને મારો રામ તો મારી પાસે છે. અરે માણસ રહે કે નહીં રહે, હે રામ તું તો મારી પાસે રહેજે. અને ટાણે પણ આવજે. મને જ્યારે ગંગાજીને પધરાવા લઈ જાય ને ત્યારે પણ હું તો રામને કહું છું, હે રામ તમારી પાસે રહેજો એ પ્રભુ. એટલે બસ બીજું આપણે જોઈશે. હું તમને સાક્ષાત તમારી ભેગો રામ હોય, મા ભવાની હોય, ચામુંડા માં પણ મારી ભેગી જ હોય, અને મા ગંગા મૈયા પણ મારે ઘેરે પણ આવેલી છે. માતાજીના દર્શન થાય. મા ગંગા મૈયા 1000 હાથ વાય, કેવું રૂપ છે માનું ગંગા મૈયાનું. પણ માં પણ પધારેલી છે મારા ઘેરે. એટલે મને પણ અફસોસ નથી. મને સુખ દુઃખ આવે ને તો ઘડીક વાર અફસોસ થાય, પછી પાછું એમ થાય અરે ભગવાન, મારા ઘેર તો ભગવાન છે આવા, તેમાં સુખ ને દુઃખ ને રોવાનું શું કરવાનું? પાછું જેને નાખ્યું એ પાછું પાર પાડે. એટલે હકીકત કોઈ પણ હોય ને તમારું સુખ દુઃખ આવે ને તો રોતા નહીં. પણ તમે ભગવાનનું ભજન કરજો, રામ રામ રામ. તમે ભગવાનનું ભજન કરશો ને તો જ તમારું કામ ભગવાન પૂરણ પાર પાડ દે. હકીકતમાં આ જે રામાયણમાં સાંભળશે એનું કામ તો ભગવાન ખરેખર પણ પૂરણ પાર પાડી જ દે ભગવાન એનું કામ. એમાં કોઈ શંકાને સ્થાન. તમારે જે જોતો હોય ને હું તો આજે કહું છું,